જામનગર શહેર અને તાલુકા મથકોએ હોમગાર્ડમાં ફરજ બજાવતા 9 કર્મીઓને બરતરફ કરાયા। સતત અનિયમિતતા અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા 9 હોમગાર્ડ જવાનને બરતરફ કરાયા છે। જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટે બરતરફ કરવાનો હુકમ કરતા હોમગાર્ડ જવાનોમાં ફફડાટ। કાલાવડના 3 દેવજીભાઈ માટિયા, અલીભાઈ કાજી, કપિલકુમાર સાગઠિયા, જોડિયાના અજય વ્યાસ, કુંદન સોલંકી તેમજ સિક્કાના લલિત ડાભી, ગોપાલ રાઠોડ, જામનગર શહેરના B યુનિટના અજય ઢાપા અને લાલપુરના સુભાષ ચાવડાને જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ હોમગાર્ડ્સ દળમાંથી બરતરફ કરવાનો હુકમ કરાયો। યુનિટ ઓફિસરના રિપોર્ટના આધારે છૂટા કરવામાં આવ્યા। યુનિટના એવા હોમગાર્ડ્સ હતા કે જેઓ સતત ઘણા લાંબા સમયથી નિષ્ક્રિય હતા અને અમુક હોમગાર્ડ છે એ લોકો ગંભીર ગુનામાં સંડોવાઈ ગયેલા હતા કે જેઓને અત્રેની કચેરીએથી વડી કચેરીના આદેશ મુજબ ફરજ મોકૂફ અને પરેડ મોકૂફ કરવામાં આવેલ હતા। છેલ્લા 2 માસ દરમિયાન તમામ પ્રકારની કાનૂની પ્રક્રિયા, એમના યુનિટ ઓફિસરના અભિપ્રાયો અને નોટિસો એ તમામ મેળવી અને નિયમ મુજબ હોમગાર્ડમાંથી બરતરફ કરવામાં આવ્યા છે।